આગળ વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। બોડકદેવ વોર્ડના ભાજપના ઉમેદવાર દેવાંગ દાણી અને ધરમસિંહ દેસાઈ આજે વિધિવત ફોર્મ ભરશે। ફોર્મ ભરતા પહેલા બંને ઉમેદવારોએ વસ્ત્રાપુર સ્થિત ગણપતિ મંદિરે પૂજા અર્ચના કરી વિજયના આશીર્વાદ લીધા। ખાસ વાત એ છે કે પક્ષે દેવાંગ દાણી પર ફરી વિશ્વાસ મૂકી તેમને રિપીટ કર્યા છે। મંદિરે દર્શન બાદ બંને ઉમેદવારોએ આત્મવિશ્વાસ સાથે પોતાની જીતનો દાવો વ્યક્ત કર્યો હતો। ભારતીય જનતા પાર્ટીની જે પેનલ આપી છે તેને મહાનગરની અંદર સૌથી વધારે લીડ મળે અને આગામી સમયગાળા દરમિયાન બોડકદેવનો વિકાસ, અત્યારે જે વિકાસ છે, બોડકદેવનું નામ મહાનગર કક્ષાએ છે, એની અંદર વધારે વિકાસ થાય એ માટેનો અમારો ભારતીય જનતા પાર્ટીનો ચારેયનો સાથ અને સહકાર રહેશે। અને અહીંની જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે અને પાર્લામેન્ટરી બોર્ડે જે વિશ્વાસ મૂક્યો છે એને અમે ફરીભૂત કરીશું। મને આ પ્રથમ વખત બોડકદેવ વોર્ડમાંથી નામાંકન કરવાની જે તક આપી છે અને બોડકદેવ વોર્ડના સિનિયર દેવાંગભાઈ દાણી, જેની સાથે હું વખતોથી કામ કરતો આવ્યો, જ્યારથી હું ભાજપમાં જોડાયો ત્યારથી મારા સિનિયર છે, એમની સાથે ઘણું બધું શીખવા મળશે મને અને એમની જોડે રહી અને વોર્ડના દરેક કાર્યમાં સાથે જોડે ઊભા રહીશું અને બધાના પ્રશ્નો સોલ્વ કરીશું।